આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે કે જે આજે વિસરાતી જાય છે. આવી જ એક લોકવાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે મયુર રાજા. એક હતો રાજા ને એક હતી રાણી. એને બે નાના નાના દીકરા. થોડા વખત પછી રૂપાળી કુંવરી અવતરી. દેશના મોટા મોટા માણસોને અને બધી પરીઓને રાજા રાણીએ કુંવરીનું નામ પાડવા બોલાવી અને કુંવરીનું નામ પાડ્યું મણિમાળા. બધા જવા લાગ્યા. એ વખતે રાણીએ પરીઓને પૂછ્યું કે મારી દીકરીનું નસીબ કેવું છે. પરીને આ વાત કહેવાનું મન નહોતું, પણ રાણીએ બહુ આજીજી કરી. રાણી કેમેય કરીને જવા દે નહીં, એટલે પરીઓએ કીધું કે તમારી કુંવરીને લીધે તમારા દીકરાઓને માથે બહુ દુઃખ પડશે, કદાચ એ મરી જાય. રાણી તો આ વાત સાંભળી અને કલ્પાત કરવા લાગી, પણ એણે કોઈને કાંઈ કીધું નહીં. ત્યારથી રાણી બરાબર ખાય નહીં, પીવે નહીં, છાની માની બેસી રહે. રાજા કે, રાણીજી બોલો તો, તમને શું થયું છે? મોઢું કેમ ઉતરી ગયું? રાણી ખોટું ખોટું કે, તળાવમાં નાવા ગઈ તી ને ત્યાં એક જોડ હીરાની બંગડી પાણીમાં પડી ગઈ. રાજાજી કે, બસ આ જ વાત, બોલાવો હોનીને ને ઘડાવો બીજી 6 જોડ હીરાની બંગડી. 6 જોડ હીરાની બંગડી ઘડાવી, તોય રાણીજી ખાય નહીં, પીવે નહીં, રાતે પાણીએ રોયા કરે. રાજા કે, રાણીજી વળી શું થયું તમને? રાણી કે, બગીચે ફરવા ગઈ ત્યાં કાંટા ભરાણા ને સોનેરી સાડી ફાટી ગઈ. તરત રાજાએ હુકમ દીધો કે બીજા 50 મણી મોતી જડેલી હાડીઓ લાવો. 50 સાડીઓ આવી ગઈ, તોય રાણી ખાય નહીં, પીવે નહીં, ડળક ડળક રોયા કરે. રાજા કે, રાણીજી ખરેખર તમે કઈક વાત હંતાડી રાખી છે, સાચું કેજો, શું થાય છે? રાણીએ પરીઓની વાત કઈ સંભળાવી. સાંભળીને રાજાને ફાળ પડી. રાજાએ કીધું કે ચાલો કુંવરીને મારી નાખીએ. રાણી તો છાતી ફાટ રોતી રોતી બોલી, ના ના, એ ન બને. પછી 2 જણાએ નક્કી કર્યું કે જંગલમાં એક કિલ્લો બંધાવી એમાં મણિમાળાને રાખવી. રાજમહેલની પાછળ એક મોટું જંગલ હતું. ત્યાં મોટી મોટી દિવાલો વાળો એક કિલ્લો બંધાવ્યો ને રાજકુંવરીને એમાં રાખી. રોજ સાંજે રાજા રાણી 2 કુંવરને લઈ અને કુંવરીને મળવા આવે. એમ કરતા 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 ઘણા વર્ષો વીતી ગયા. રાજા રાણી મરી ગયા એટલે મોટો કુંવર ગાદીએ બેઠો. એક દિવસ એણે પોતાના ભાઈને કીધું, બેન મણિમાળા બિચારી બહુ દુખી થાય, નાનપણથી જ આ કિલ્લામાં એને શા માટે પૂરી હશે, હાલો આપણે એને અહીંયા લઈ આવીએ. એમ કહી બંને જણા બેનને તેડવા હેલ્યા. મણિમાળાનો આનંદ તો ક્યાંય માય નહીં. એને ભાઈઓ ઉપર તો ઘણું ઘણું હેત વછૂટ્યું. પછી 3 જણા વનમાંથી રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં કેટલા કેટલા ફળ ફૂલના ઝાડ ને કેવા રૂપાળા પંખી નજરે પડ્યા. મણિમાળાએ તો કોઈ દિવસ આવા પંખી જોયેલાય નહીં. જોઈ જોઈને મણિમાળા હસતી જ જાય ને પૂછતી જાય કે આનું નામ શું, આનું નામ શું? પોતાની ધોળી બિલાડીને પણ સાથે જ તેડી લાવી છે. એક ઠેકાણે એણે જોયું તો મોર કળા કરીને નાચી રહ્યો હતો. એના સુંદર પીછા સૂરજના તેજમાં ચળક ચળક થતા હતા. મણિમાળા તો થંભીને ઊભી જ રહી. પછી કે, ઓહો, કેવું રૂપાળું પ્રાણી, આ શું કહેવાય? ભાઈઓ કે, એ એક જાતનું પંખી છે, એનું નામ મયુર. તરત જ મણિમાળાએ હઠ લીધી કે આ મયુર તો બહુ સુંદર, પણ તો એ મયુરોના રાજાને જ પણું, બીજા બધા તો મારા ભાઈ બાપ. એના ભાઈઓ કે, અરે બેન, ગાંડી જેવી વાતો કા કરે? માનવી તે વળી પંખીની હારે પણ ખરા? મયુરોને તે વળી કેવો રાજા હોય, અને હોય તો પણ અમે એને ક્યાં ગોતવા જઈએ? મણિમાળા તો કે, મારે પરણવું તો પંખીના રાજાને જ પરણવું. એક જ ધારી એણે હઠ લીધી. ભાઈઓએ નક્કી કર્યું કે હાલો ત્યારે મયુર રાજાને ગોતીએ. બેનને કીધું કે બેન, અમે જાશું મયુર રાજાને ગોતવા, તું અહીંયા રહી અને રાજપાટ સંભાળજે. પછી એ દેશના એક બહુ જ હોશિયાર ચિતારાની પાસે પોતાની બેનની છબી ચિતરાવી, અને છબી એવી તો બની કે જાણે મણિમાળા પોતે જ બેઠી હોય ને. હમણાં જાણે કે આંખનો પલકારો મારશે અને એના હોઠ ફફડશે. છબી લઈને બંને ભાઈઓ મોરને દેશ જવા નીકળ્યા. પણ ક્યાં આવ્યો હશે મોરનો દેશ, કોને ખબર? 2 જણા કેટલા દેશ ભટક્યા, કેટલા પહાડ વળોટી ગયા, કેટલાય વન વિંધ્યા, પણ ક્યાંય પત્તો મળે નહીં. 2 ભાઈ રસ્તે ચાલતા ચાલતા વિચાર કરે કે મયુરોનો રાજા નહીં મળે તો આપણી બેન પરણશે નહીં. એટલામાં તો ભર 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 એવો અવાજ સંભળાયો. જોવે ત્યાં તો આકાશમાં તીડડાના ટોળે ટોળા હાલ્યા. એ કે, ભાઈઓ અહીંયા શું કામ આવ્યા છો? મોટો ભાઈ કે, મોર પંખીનો દેશ ક્યાં આવ્યો ભાઈ? તીડ કે, હાલો તમને દેશમાં લઈ જઈ, પણ એ તો બહુ આઘેર છે, તમારાથી પહોંચાશે? 2 ભાઈઓએ પોતાની બધી વાત કરી એટલે તીડ બધા ભેગા થયા. એક ઝાડની ડાળી ભાંગી ને તેના ઉપર એ 2 ભાઈઓને બેસાડ્યા.
પછી ડાળ ઉપાડીને બે ભાઈઓને લઈ અને તીડ મોર પંખીને દેશ હાલ્યા. 90,000 ગાંવ આગ્યે દેશ. ત્યાં જઈને જોવે તો ઠેકાણે ઠેકાણે મોર, ધરતી ઉપર મોર, આકાશમાંય મોર. કોઈ મોર રમત રમે, કોઈ નાચે, બધા એવા ટવકાર કરે કે 3 ગાંવ આગેથી પણ અવાજ સંભળાય. મોર પંખીના દેશમાં તો આવ્યા, પણ એના રાજા આગળ શી રીતે જવાય? તીડ બોલ્યા કે હાલો તમને રાજા પાસે લઈ જઈએ. રાજ દરબારમાં જઈને જોવે ત્યાં તો બરાબર માનવી જેવા માનવી બેઠેલા. એ માણસોનો પોશાક મોર પીછોનો બનેલો, દેખાવ પણ બહુ રૂપાળો. બધાયની અંદર વધુમાં વધુ સ્વરૂપવાન રાજા. રાજા સોનેરી મોર ઉપર બેઠેલા, એને માથે મોર પીછનો મુંગટ ઝળહળી રહ્યો છે. નાનો રાજકુંવર રાજાને નમસ્કાર કરીને બોલ્યો, અમે આપને એક ચીજ બતાવવા આવ્યા છીએ. એમ કહી પોતાની બેન મણિમાળાની છબી રાજાની આગળ ધરી. છબી જોઈને મયુર રાજા એટલો ખુશ થઈ ગયો કે તો બોલવા જ માંડ્યો કે કેવું સુંદર, વાહ કેવું સુંદર, માનવીને શું આટલું બધું રૂપ હોય? મણિમાળાના ભાઈ કે આ અમારી પોતાની બેનની જ છબી. આ મારા મોટા ભાઈ આપની જેમ એ પણ એક દેશના રાજા છે. એ સાંભળી મયુર રાજાએ બે ભાઈની બહુ મહેમાન ગતિ કરી. પછી બોલ્યા કે પરણું તો આપની બેનને જ પરણું, બીજી બધી મા બેન. પણ યાદ રાખો, જો તમારી બેનનું રૂપ બરાબર આ છબી જેવું નહીં હોય તો હું તમને મારી નાખીશ. ભાઈઓ કે ભલે. પછી બેનને તેડવા પોતાના રાજમાં માણસો મોકલ્યા. 3 દરિયા વળોટીને મયુર દેશના માણસો મણિમાળાને દેશ પહોંચ્યા. મણિમાળાને માટે એક સુંદર નૌકા સાથે લીધેલી. એ નૌકાની ચારેય તરફ મોરના જ ચિત્રો. એમાં બેસીને મણિમાળા મોર પંખીના દેશ તરફ ચાલી નીકળી. સાથે પોતાની ધોળી બિલાડીને પણ લીધેલી. બીજી એક બુઢી દાઈ અને બુઢીની એક દીકરી પણ સાથે હતી. નૌકામાં બેસીને મણિમાળા વિચારે કે ઓહો, ક્યારે એ મોર પંખીના દેશમાં પહોંચું. બુઢી દાઈના મનમાં થાય કે મારી દીકરીને મયુર રાજાની રાણી કેવી રીતે કરું. બુઢીના પેટમાં આવી દાનત હતી, એની મણિમાળાને શું ખબર હોય. એક રાતે મણિમાળા સૂતી છે. એની સફેદ બિલાડી પણ એના પલંગ ઉપર સૂતેલી. એ વખતે બુઢી દાઈ અને એની દીકરી બેઉ ઉઠ્યા. બેઉ જણાએ રાજકુંવરીનો પલંગ ઉપાડ્યો ને નૌકામાંથી દરિયામાં મેલી દીધો. કોઈને કાંઈ ખબર પડી નહીં. બીજે દિવસે નૌકા મોર પંખીને દેશ પહોંચી. રાજાજીએ પાલખી મોકલી. રસ્તામાં બે બાજુ ઝાડ ઉપર હજારો મોર બેઠા બેઠા માથા ઊંચા કરીને જોઈ રહેલા કે એ કન્યા આવે, એ આપણા રાજાજીની રાણી આવે. એટલામાં ઝળક ઝળક થતો પોશાક પહેરીને બુઢીની દીકરી નૌકામાંથી ઉતરી. બધા મોર તો જોઈ રહ્યા. એક મોર કે શું જોઈને આ ડાકણે આવો રૂપાળો પોશાક પહેર્યો હશે? બીજો મોર કે આપણા રાજાજીની દાસી શું આટલી બધી કદરૂપી હોય? ત્રીજો મોર તો ચીસ પાડતો પાડતો આવ્યો કે ભાઈઓ, એ જ આપણા રાજાજી. એ સાંભળીને બધા મોર ટેહુક ટેહુક કરતા દુઃખની બૂમો પાડવા લાગ્યા. બુઢીની દીકરીને બહુ ખીજ ચડી. એ બોલી કે પિત્યાવો, પેલા એકવાર મને રાણી થઈ જવા દો, પછી તમારી વાત છે. કન્યાનું રૂપ જોવા મયુર રાજા પણ આવ્યા. એણે તો કન્યાને જોઈ કે તરત એનું મોઢું રાતું ચોળ થઈ ગયું. રાજા કે મારી મશ્કરી, જાઓ લઈ જાઓ ઈ બે ભાઈઓને અને બંદીખાનામાં 7 દિવસ પછી ગરદન મારજો. રાજકુમારો તો કાંઈ ભેદ સમજ્યા નહીં અને અફસોસ કરવા લાગ્યા. આ તરફ મણિમાળાનું શું થયું? એનો પલંગ તો તરતો 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 ચાલ્યો. મણિમાળા અને એની બિલાડી બેવ હજુ તો ઊંઘતા હતા. થોડી વારે બિલાડી જાગી. જોવે તો ચારેય બાજુ પાણી. એ તો મ્યાઉ મ્યાઉ કરવા લાગી. પલંગની ચારેય બાજુ મોટા માછલા વીંટળાઈ વળ્યા. ત્યાં તો રાજકુંવરી પણ જાગી. જોવે તો ક્યાં નૌકા, ક્યાં એના માણસો, ક્યાં પોતે. પલંગ ઉપર એકલી એ પાણીમાં તણાતી જાય ને ચારેય તરફ મોટા માછલા. એવા મોટા માછલા કે આખા પલંગને ગળી જાય. 2 દિવસ સુધી પલંગ પાણીમાં તણાતો ગયો. છેવટે પલંગ એક મછવા સાથે ભટકાયો. મછવા ઉપર એક ડોસો બેઠેલો. હાથી દાંતની નકશી વાળા એ પલંગ ઉપર રેશમી પથારી અને એના ઉપર આવી દેવાંગના જેવી સ્ત્રી જોઈ અને ડોસાએ તેને મછવા ઉપર લીધી. ખાવાનું આપ્યું. મણિમાળા ખાઈ પીને તાજી થઈ. એણે બધી વાત ડોસાને કહી. ડોસો કે રડશો નહીં, આ એ જ મોર પંખીનો દેશ છે. રાજકુમારી ને બિલાડી મછવામાં જ રહ્યા. રાજકુમારી રોજ બિલાડીને શહેરમાં મોકલે અને કે રાજાની થાળી ઉપાડી લાવજે. બિલાડી રોજ રાજ દરબારમાં જાય. ખાવાની થાળી તૈયાર થાય અને રાજાજી જમવા પધારે ત્યાં તો બિલાડી થાળી ઉપાડીને પલાયન કરી જાય. મછવામાં જઈને 3 જણા એ ભોજન જમે. 1 દિવસ, 2 દિવસ રાજાજીનો થાળ
રોજ રોજ ગુમ થવા લાગ્યો. રાજાજીને નવાઈ લાગી. એક દિવસ રસોઈયો સંતાઈ ગયો અને બિલાડી થાળી ઉપાડીને ભાગી. એટલે રસોઈયો પાછળ ચાલ્યો અને મચવામાં સંતાઈને જોયું. ત્યાં તો બધો ભેદ સમજાયો. રાજાજીએ એણે બધી વાત કરી અને રાજાજીએ ત્રણેય જણાને તેડાવ્યા. આખો રાતી ચોળ કરીને પેલા બુઢાને ધમકાવવા જાય ત્યાં તો એની નજર રાજકુમારી ઉપર પડી. રાજા તો હેપતાઈ ગયો. આ તો પેલી છબીમાં ચિતરેલી રાજકુમારી. અરે, છબીના કરતા પણ એનું કેટલું બધું રૂપાળું મોઢું, કેટલું સુંદર. ટગર ટગર. રાજા તો એને જોઈ જ રહ્યો. રાજકુમારી હસતી હસતી અબોલ ઊભી રહી. રાજા કે, બોલો રાજકુમારી, કયો તમારો દેશ, શી રીતે અહીંયા આવ્યા? મણિમાળાએ બધી વાત કહી. રાજાએ બંદીખાનામાંથી રાજકુમારોને તેડાવ્યા. આજ બરાબર 7મો દિવસ છે. રાજકુમારોએ જાણ્યું કે હાય મરવાનું ટાણું થઈ ગયું. ત્યાં તો માણસોએ આવીને સલામ કરી. ગાડીમાં બેસાડીને રાજા પાસે લઈ ગયા. જઈને જોવે ત્યાં તો બેનને જોઈ. ત્રણેય ભાંડું ખૂબ રેડ્યા ને પછી હસ્યા. મયુર રાજા પણ ત્રણેય જણાને પગે પડ્યો. પછી તો ધામધૂમ સાથે મયુર રાજા મણિમાળા સાથે પરણ્યો અને પેલી બુઢીની કદરૂપી છોકરી ક્યાં, ઈ તો ક્યાંય પલાયન કરી ગઈ. ખાધું પીધું